હેલો મિત્રો, તો જો હું તમને લઈને આવ્યો છું કામા તળાવથી 7 કિલોમીટર દૂર વગડિયા હનુમાને, અને ત્યાં આગળ અમારા ગામના ઘણા માણસો આવ્યા છે દર્શન કરવા માટે, અને હું તમને થોડી વાર રહીને હનુમાનજીના દર્શન પણ કરાવડાવીશ. તો જો આ કામા તળાવથી 7 કિલોમીટર છે, હાવ દરિયા કિનારે, અને અહીંયા આગળ વડતાલથી જે સ્વામિનારાયણ ભગવાન દરિયામાંથી આવ્યા હતા ને, એટલે આ આગળ એમને હનુમાનજીની સ્થાપના કરી હતી. જય જય શ્રી રામ, જય રામચંદ્ર ભગવાન, રામ ભક્ત હનુમાન. તો જો આ આગળ સ્વામિનારાયણ ભગવાને પોતે સ્થાપના કરેલી છે. હું તમને બતાવું મંદિર, ચલો દર્શન પણ કરાવડાવું. ઉભા રહો, મને ખોલવા દો ભાઈ, કરો બધા દર્શન. જો આ છે વગડિયા હનુમાનજી મહારાજ, કામા તળાવથી 7 કિલોમીટર. અહીંયા આગળ હાવ એકદમ બીક લાગે એવું હતું, એટલે વગડાની અંદર હનુમાનજી દાદાને બેસાડ્યા, અને એટલા માટે એનું નામ પડ્યું વગડિયા હનુમાન. જો અમારા ગામનું મંડળ છે, અને બધા દર્શન કરવા અમારા ગામના ખાસા માણસો આજે દર્શન કરવા આવશે. લગભગ 2500 થી 3000 માણસો દર્શન કરવા માટે આવશે આજે. તો જુઓ તમે, અને ત્યાં આગળ બહુ એકદમ સુંદર વાતાવરણ છે, રમોજી, અને એકદમ મનને શાંતિ આપે એવું વાતાવરણ છે ત્યાં આગળ. જો ત્યાં આગળ વિશાળ જગ્યા છે, અને વૃક્ષો ને એવું બધું થોડું થોડું વાયેલું છે બધું. જો આ પીલુડિયું છે ને ફૂલ ને એવું, પેલા એવું થતું નતું, પણ હવે તો કરણ ને એવું બધું થાય છે. ફૂલ ઝાડ, ફૂલ વૃક્ષ ને એવું બધું, બદામ ને એવું બધું તે જોયું. ને વિશાળ જગ્યા છે, એકદમ મનને શાંતિ આપે એવું વાતાવરણ છે. ને બાજુમાં જ એક તળાવ છે, એ તળાવ પણ જુઓ તમે. આ તળાવની અંદર કાયમ પાણી રહે જ છે, સુકાતું નથી પાણી. અને જો હવે તો અવારનવાર આવા વૃક્ષો થાય છે, તો કે જરૂર નથી આવા વૃક્ષોનું કોઈ કારણ નહીં. આ તો ઠીક, હવે થયા હશે એટલે. પણ કે જો તમે હનુમાનજી મહારાજનું મંદિર, એ સીતારામ, સીતારામ બાપા, સીતારામ, 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 એ સીતારામ બાપુ, સીતારામ, સીતારામ. તો આગળ જગ્યા પણ વિશાળ છે, એકદમ મસ્ત વાતાવરણ છે. અને આ મહાદેવ છે. ચલો હું મહાદેવ પણ તમને દેખાડીશ. અને આ આશ્રમને એવું થોડું રોકાવે એવું, આરામ કરે એવું બધી જગ્યા છે. અને અમારા ગામનું મંડળ આવ્યું છે, એટલે મંડળ પણ હું તમને દેખાડું. ચલો આ મહાદેવજીના દર્શન બતાવી દઉં, કરાવી દઉં તમને. તો આ આગળ પીલુડીને એવું, અને પીલુઆના બહુ પક્ષીઓ બહુ ખાય છે. જુઓ, દેવ ભગતની સમાધિ. આગળ જે દેવ ભગત દેવલોક થઈ ગયા, એમની સમાધિ છે. એમને ખાસા વર્ષ આગળ યોગદાન આપ્યું, ને એમને આની આ જગ્યા ઉપર રહ્યા. અને આવું એકદમ વગડિયા હનુમાન નામ છે, પણ વગડો હતો, પણ હાવ અત્યારે એક તીર્થ બનાવી દીધું. એટલે એવા દેવબાપુની સમાધિ હતી. ચલો હું તમને લઈ જાઉં મંદિરે પાછા. અમારા ગામના કીર્તન જે મંડળ આવ્યું છે ને, એ કીર્તન છે, કીર્તન કરે છે, હનુમાનજીની ભક્તિ કરે છે. તો ચલો હું તમને અહીંયા આગળ હનુમાનજીના દર્શન કરાવડાવું. ને એ લોકો બધા જો સફેદ પીલું છે, લાલ પીલું, પીલું આગળ બહુ મસ્ત હોય છે. મારું આ કંકોત્રી આવશે મારે.
હા વટામણ નું મંડળ. હા જો આ છે વટામણ નું કૃષ્ણ મંડળ. અરે આજે મારે તોય વળી હવારમાં જવું જ પડે યાર પેપર આપવા માટે.